ओलपाड़ पुलिस ने जबरन वसूली के आरोपियों को गिरफ्तार किया। ओलपाड़ पुलिस ने गुजरात अस्मिता प्रेस के संपादक और एक रिपोर्टर के खिलाफ जबरन वसूली के आरोप में मामला दर्ज किया और कुछ ही घंटों में 2 आरोपियों को गिरफ्तार कर लिया। आरोपियों में सुभाष भाई प्रभु भाई पटेल उम्र 63 वर्ष और यज्ञेश भाई राजेश भाई पटेल उम्र 34 वर्ष शामिल हैं। इन दोनों आरोपियों को ओलपाड़ पुलिस ने पर्याप्त सबूतों के आधार पर गिरफ्तार किया और अब आगे की कानूनी कार्रवाई जारी है। पुलिस ने जानकारी दी कि आरोपियों में से एक सचिन हर्षवर्धन पटेल गुजरात अस्मिता के संपादक अभी भी फरार है। वंदे भारत से संजय उपाध्याय की रिपोर्ट। ओलपाड़ પોલીસ સ્ટેશનના તેના ગામ ખાતે એક જનરલ સ્ટોરની દુકાન છે। એ દુકાનમાં આ ગુનાના ફરિયાદી નાસ્તો કર્યા બાદ પાણીની બોટલ લેવા ગયેલ એ સમયે આરોપીઓ સુભાષભાઈ પ્રભુભાઈ પટેલ, યજ્ઞેશભાઈ રાજેશભાઈ પટેલ તથા સચિન પટેલ જેઓ ગુજરાત અસ્મિતા સાથે સંકળાયેલા છે, તેઓએ કોઈ રીતે એક જાતનું ગુનાહિત કાવતરું રચીને આ ફરિયાદી અને બીજા કેટલાક લોકોનો એક વિડીયો ઉતારી દીધેલ અને જે વિડીયોમાં એક નાનકડું દારૂની બોટલ જેવું કોઈક પીણું જે જણાય છે તે વિડીયો તેઓએ પોતાના સોશિયલ મીડિયા પેજ ઉપર વાયરલ કરેલ। આ વિડીયો વાયરલ થતાં આ જે ફરિયાદી છે, જે એનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી તેવું તેનું કહેવું છે, એ ફરિયાદીને ઘણા બધી જગ્યાએથી ફોન આવવા માંડ્યા અને એ પોતે ફરિયાદી દારૂના બુટલેગર તરીકે આ સોશિયલ મીડિયા પર પોતે એની પ્રતિષ્ઠાને હાનિ થઈ અને એનો એ રીતેનો વિડીયો વાયરલ થયો, જેથી ફરિયાદીએ કોઈ રીતે વાયા આ ગુજરાત અસ્મિતા સાથે સંકળાયેલ ઈસમોનો સંપર્ક કર્યો। તો આ આરોપીઓ આ ફરિયાદીને એક જગ્યાએ મળવા આવેલા અને ફરિયાદી એવું કહેલ કે મારી ઇજ્જત આબરૂ જાય છે, તમે હું કોઈ આવા ગુના સાથે સંકળાયેલ નથી, હું કોઈ આવો વ્યવસાય કરતો નથી અને મારા સમાજમાંથી તથા મિત્રોના ઘણા બધાના ફોન આવે છે અને મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે। તો આરોપીઓએ આ ફરિયાદીના ગળા પર છરો મૂકી અને એવું કહ્યું કે વિડીયો ડિલીટ ત્યારે જ કરશું જ્યારે તમે 10,000 રૂપિયા આપીશ। આ લોકોની ઈચ્છાને આધીન થઈ અને ફરિયાદીએ ડરીને આરોપીઓને રૂપિયા 10,000ની ખંડણી આપેલ હતી। ત્યારબાદ પણ વિડીયો ડિલીટ નહીં થતાં ફરિયાદી ફરીથી આરોપીનો સંપર્ક કરેલ તો આરોપીઓએ ફરિયાદીને ચોખ્ખી ના પાડી દીધેલી કે વિડીયો ડિલીટ કરવો હોય તો બીજા રૂપિયા આપવા પડશે અને ત્યારબાદ પણ વિડીયો ડિલીટ નહીં કરી અને ફરિયાદીને ધમકાવેલ હતો, જેથી ફરિયાદી ડરીને આ પ્રકારની વારંવાર ખંડણી માગતા હોય આ લોકો આરોપીઓ, જેથી ફરિયાદીએ આ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને આ ત્રણેય ઈસમો ઉપર ગુનો દાખલ કરાવેલ છે। જે મુખ્ય સૂત્રધાર છે એની સામે કોઈ આગળ ગુના દાખલ થયા છે? આ ગુનાનો જે મુખ્ય સૂત્રધાર જે છે સચિન પટેલ, જે ગુજરાત અસ્મિતાના અગાઉના તંત્રી હતા અને હાલમાં તંત્રી તરીકે સુભાષભાઈનું નામ એમણે ચડાવી દીધેલ છે, પરંતુ આ ગુનામાં સુભાષભાઈ પટેલ તથા યજ્ઞેશભાઈ પટેલની પોલીસે ધરપકડ કરેલ છે અને સચિન પટેલ જે છે તે હાલ વોન્ટેડ છે। સચિન પટેલ વિરુદ્ધ આ જ પ્રકારના ગુના અઠવા પોલીસ સ્ટેશન ખાતે તથા અડાજણ પોસ્ટે ખાતે અગાઉ પણ દાખલ થયેલ છે અને પોલીસે સચિન પટેલની ધરપકડ કરવા માટે હાલ તપાસ તજવીજ હાથ ધરેલ છે અને પોલીસે આ આરોપીના રિમાન્ડ મેળવેલ છે અને આગળની તપાસ ચાલુ છે। કેટલા દિવસના રિમાન્ડ? 1 દિવસના રિમાન્ડ મળેલ છે।